વડોદરામાં કાનન.કો દ્વારા એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50થી પણ વધુ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઝે ભાગ લીધો હતો. વડોદરાના વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે યોગ્ય માર્ગદર્શન અને તક મળી રહે તે હેતુથી જાણીતી શૈક્ષણિક સંસ્થા કાનન.કો દ્વારા ભવ્ય એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં વિશ્વના વિવિધ દેશોની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઝના પ્રતિનિધિઓ સીધા જ વિદ્યાર્થીઓ અને વાલીઓને મળવા માટે ઉપસ્થિત રહ્યા હતા. એજ્યુકેશન ફેરમાં 50થી પણ વધારે નામાંકિત કોલેજ અને ઇન્સ્ટિટ્યૂટ્સે ભાગ લીધો હતો, જેમાં ખાસ કરીને કેનેડા, યુકે, યુએસએ, ન્યૂઝીલેન્ડ, જર્મની અને યુરોપ સહિતના દેશોની સંસ્થાઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ફેરની વિશેષતા એ હતી કે વિદ્યાર્થીઓ અને તેમના પેરેન્ટ્સ વિદેશી ઇન્સ્ટિટ્યૂટના પ્રતિનિધિઓ સાથે સીધો સંવાદ કરી શક્યા હતા. વિદ્યાર્થી પોતે જે તે કોલેજ માટે ક્વોલિફાઈડ છે કે નહીં અને તેને કેટલી સ્કોલરશીપ મળી શકે છે તેની સચોટ માહિતી સ્થળ પર જ આપવામાં આવી હતી. હાલમાં દુનિયામાં જે પ્રકારનો રાજકીય અને શૈક્ષણિક માહોલ છે તે અંતર્ગત વિદેશમાં રહેવા અને અભ્યાસ કરવા અંગેના મૂંઝવતા પ્રશ્નોના ઉત્તરો પણ નિષ્ણાંતો દ્વારા આપવામાં આવ્યા હતા. કાનન.કો ના સંચાલકોએ જણાવ્યું હતું કે વડોદરાના વિદ્યાર્થીઓના હિત માટે અને તેમને ગ્લોબલ એક્સપોઝર પૂરું પાડવા માટે આવા ફેરનું આયોજન વર્ષમાં 2 થી 3 વાર કરવામાં આવે છે. આ વખતે એજ્યુકેશન ફેરની સાથે ફન ફેર જેવો માહોલ સર્જાયો હતો, જેથી વિદ્યાર્થીઓ તણાવમુક્ત રહીને પોતાની કારકિર્દીનો યોગ્ય નિર્ણય લઈ શકે. વડોદરાના વિદ્યાર્થીઓ માટે વિદેશ જવાની પ્રક્રિયાને સરળ અને પારદર્શક બનાવવાના આ પ્રયાસની વાલીઓ तरफથી પણ भारी प्रतिसाद મળ્યો હતો. आज कानन.co द्वारा कानन वर्ल्ड एजुकेशन फेयर का आयोजन किया गया है. इसमें 50 से ज़्यादा कॉलेज यूनिवर्सिटी ने पार्टिसिपेट किया है. इसमें स्टडी इन कनाडा, यूएसए, यूके, ऑस्ट्रेलिया, न्यूजीलैंड, जर्मनी, यूरोप, स्टडी इन एमबीबीएस, बहुत सारी यूनिवर्सिटी आई है जो डायरेक्टली स्टूडेंट और पेरेंट्स उनको जाके मिल सकते हैं, क्वेरी क्वेश्चन पूछ सकते हैं, करंट जो ट्रेंड चल रहा है, जो माहौल चल रहा है पूरे वर्ल्ड के अंदर, उसके बारे में अपडेट ले सकते हैं पूरा. तो ये पूरा स्टूडेंट, पेरेंट्स एंड कॉलेज डायरेक्ट इंटरेक्शन मिलेगा उनको. स्कॉलरशिप मिलेगी नहीं मिलेगी, वो क्वालिफाई है एडमिशन के लिए, अबाउट द कंट्री, अबाउट द प्रोग्राम, इन सब के बारे में उनको इन्फॉर्मेशन मिलेगी. હું સોનલ શાહ છું, વન ઓફ ધ ડિરેક્ટર ઓફ કાનન ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ. અમે જે આજે કાનન વર્લ્ડ એજ્યુકેશન ફેરનું ઓર્ગેનાઇઝ કર્યો છે એ આપણા વડોદરાના સ્ટુડન્ટ્સોના હિત માટે છે. અમે વરસમાં 1 થી 2 વખત આવા ફેર ઓર્ગેનાઇઝ કરીએ જ છે. આ વખતે અમે વર્લ્ડની મોસ્ટ ઓફ ધ કન્ટ્રીઝના યુનિવર્સિટી રિપ્રેઝેન્ટેટિવને ઇન્વાઇટ કર્યા છે, જેનાથી આપણા સ્ટુડન્ટ્સો જે છે બરોડાના એ લોકોને મેક્સિમમ બેનિફિટ રહે. જેમ કે યુનિવર્સિટીના રેપ આવ્યા હોય તો સ્ટુડન્ટ્સોને એડવાન્ટેજ રહે કે એ જાતે કમ્યુનિકેટ કરી શકે યુનિવર્સિટીના રેપ જોડે. એ લોકોને જે ક્વેશ્ચન હોય એ પૂછી શકે. યુનિવર્સિટી જે પાર્ટિસિપેટ કરતી હોય આ ફેરમાં એમાં એ લોકો પાસે ઘણા બધા ઓપ્શન્સ અને ઓપોર્ચ્યુનિટી હોય. જે પ્રોસ્પેક્ટિવ સ્ટુડન્ટ્સ લાગે એ લોકો એમને એડમિશન્સ મળશે કે નહીં એની એ લોકો અશ્યોરન્સ આપતા હોય. સ્કોલરશિપ અવેલેબલ હોય છે અને વેરી યુઝફુલ ફેર હોય છે. ઇવન પેરેન્ટ્સો પાર્ટિસિપેટ કરે છે. પેરેન્ટ્સોને જે પોતાના કિડ્સ માટે ક્વેશ્ચન હોય એના એ લોકો સોલ્યુશન મળે છે યુનિવર્સિટીના રેપ. બિકોઝ આ કોઈ કાનનના એક્ઝિક્યુટિવ નથી અરેન્જ કરતા આ ફેર, આ યુનિવર્સિટી ના રિપ્રેઝેન્ટેટિવને બોલાયા છે. જે યુનિવર્સિટી આવી છે યુએસથી, કેનેડાથી, યુરોપથી, જર્મનીથી, દુબઈથી, યુકેથી, ઘણી બધી યુનિવર્સિટીઝના રિપ્રેઝેન્ટેટિવ અહીંયા આવ્યા છે ડિફરન્ટ કન્ટ્રીઝમાં. સો આઈ થિંક સ્ટુડન્ટ્સોને આનાથી મેક્સિમમ બેનિફિટ મળશે. અને જે કરંટ ટ્રેન્ડ ચાલે છે એ બધાને ખબર જ છે, વર્લ્ડ વોરની પોસિબિલિટી જેવું લાગે છે. એ હકીકતમાં આ જે જવાવાળા સ્ટુડન્ટ્સો છે એને કોઈ ઇમ્પેક્ટ છે નહીં. અને આ ક્રાઉડ આજે જોઈને અમે બધા બહુ ખુશ છે કે સ્ટુડન્ટ્સોએ હજી ગીવઅપ નથી કર્યું અને પેરેન્ટ્સોનો સપોર્ટ છે. અને ટુ બી ઓનેસ્ટ લાસ્ટ 3 મંથ્સમાં જેટલા સ્ટુડન્ટ્સ અમારે ત્યાં વોક ઇન નથી કર્યું એટલા હજી અમારો ફેર 11 વાગ્યાનો છે અને હજી જસ્ટ શરૂ જ થયો છે, પણ 250થી વધારે સ્ટુડન્ટ્સ ઓલરેડી પાર્ટિસિપેટ કરી ચૂક્યા છે. ફન ફેર કેટલા દિવસ ચાલશે? આ અમારો એજ્યુકેશન વર્લ્ડ એજ્યુકેશન ફેર 2 દિવસ છે. આજે વડોદરામાં છે અને કાલે અમારી વિદ્યાનગર ઓફિસે ત્યાં છે. અને આ એજ્યુકેશન ફેરમાં કેટલી યુનિવર્સિટીના બાળકોએ ભાગ લીધો? આ એજ્યુકેશન ફેરમાં
12th સ્ટાન્ડર્ડ પછી જે છોકરાઓએ 12થની હમણાં એક્ઝામ આપી છે, વડોદરાની 50થી વધારે સ્કૂલના સ્ટુડન્ટ્સો અમારી પાસે આજે આવ્યા છે. અને વડોદરાની સરાઉન્ડિંગ જેટલી પણ યુનિવર્સિટીઝ છે, જેમ કે MS યુનિવર્સિટી છે, નવરચના ઇન્ટરનેશનલ, પારુલ, SVIT, KJIT, ITM, આ બધી યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સો પાર્ટિસિપેટ કરશે થ્રુ આઉટ ધ ડે. આ ફેર 11થી 5 ચાલવાનો છે. આપનો પરિચય? હું સોનલ શાહ, વન ઓફ ધ કો ફાઉન્ડર ઓફ ધ કંપની.